જર્મની ફ્રી એજ્યુકેશનમાં જો તમે 12મા ધોરણ પછી બેચલરમાં કે બેચલર પછી માસ્ટરમાં કરવાનું વિચારતા હો તો એના માટે થોડી આજે કી ઇન્ફોર્મેશન હું તમને આવવા માંગુ છું. જો તમે 12મા ધોરણ પછી બેચલર કરવા આવવાનું વિચારતા હો તો 15 માર્ચ 2026ના રૂલ પ્રમાણે 12મા ધોરણમાં 70% હોવા કમ્પલસરી છે. હવે 12મા ધોરણ પછી જો તમે બેચલર કરવાનું વિચારતા હો તો તમારી જોડે બે પાથવે છે. પહેલો પાથવે એ છે કે 12મા ધોરણની 70% વાળી માર્કશીટ પ્લસ એપીએસ સર્ટિફિકેટ અને પ્લસ 1 વર્ષનો ફાઉન્ડેશન કોર્સ કરવો પડશે. હવે આ 1 વર્ષનો ફાઉન્ડેશન કોર્સ તમારે ક્યાંથી કરવાનો છે? એ જર્મની જઈને કરવાનો છે. એટલે તમારે અહીંયાથી એડમિશન પ્રોસેસ તમારી બેચલર માટે જ કરવાની છે, પણ ત્યાં સૌથી પહેલાં તમારે જઈને ફાઉન્ડેશન કોર્સ કરવો પડશે 2 સેમેસ્ટર, અને એ કર્યા પછી તમે ડાયરેક્ટ જ સબ્જેક્ટ રેસ્ટ્રિક્ટેડ તમારા બેચલરમાં જઈ શકશો. હવે સબ્જેક્ટ રેસ્ટ્રિક્ટેડનો મતલબ શું છે? તો સબ્જેક્ટ રેસ્ટ્રિક્ટેડ એટલે કે ધારો કે તમારું પીસીબી ગ્રુપ છે તો પીસીબીને લગતી જે લાઈન હશે એ જ તમને મળશે, કોમર્સ કે આર્ટ્સની નહીં મળે. પીસીએમ હશે તો એના રિલેટેડ જે મળવાપાત્ર હશે એ જ તમને ફિલ્ડ મળશે. એવી રીતે જો કોમર્સ હશે તો કોમર્સની જે ફિલ્ડ છે એ જ મળશે, બેન્કિંગની કે જે પણ હોય. અને આર્ટ્સની હશે તો આર્ટ્સ પ્રમાણે ફિલ્ડ મળશે. એટલે તમે ટ્રાન્સ ડિસિપ્લિન નહીં કરી શકો કે સાયન્સવાળા હોય પીસીબી પીસીએમ કરી કોમર્સની ફિલ્ડમાં જઈ શકો, આવી રીતે નહીં. પાથવે 2 માં તમારે 70% વાળી માર્કશીટ, એપીએસ સર્ટિફિકેટ પ્લસ ઘણા બધા છોકરા એવા છે ગયા વર્ષે બેચલરમાં એડમિશન લઈ લીધું છે. હજુ આ પહેલા 2 સેમેસ્ટર તમારા ઇન્ડિયામાં જ પત્યા છે, પણ હવે તમારે જર્મની જવું છે. તો તમે 1 વર્ષ જે બેચલર તમે કર્યું ઇન્ડિયામાં, ધારો કે તમે ગુજરાત યુનિવર્સિટીમાં, પારુલમાં કે વીએનએસજીયુમાં કોઈ પણ યુનિવર્સિટીમાં તમે 1 વર્ષનું બેચલર પૂરું કર્યું છે, હવે તમને રબરડી ઓપ્યો છે કે આપણે જર્મની જવું, તો આ જે જર્મની જવાની ઈચ્છા થઈ છે એ જઈ શકાય. તો એમાં તમે ફાઉન્ડેશન કોર્સમાંથી બચી જાઓ. એટલે તમારા માટે આ એક રસ્તો છે કે અત્યારે તમે છે ને 12મા ધોરણમાં પૂરું થાય એટલે તમે અત્યારે બેચલરમાં એડમિશન લઈ લો કોઈ સારી જગ્યાએ. ફોર એક્ઝામ્પલ કેમેસ્ટ્રીનો કોઈ સબ્જેક્ટ ગમતો હોય તો એમાં લઈ લો, એનાલિટિકલ કેમેસ્ટ્રીમાં એમાં એડમિશન લઈ લો, અને સાઈડમાં તમે જર્મનીની પ્રિપેરેશન કરવા માંડો. હવે જર્મની જેવી પ્રિપેરેશન થઈ જાય એટલે જેવું 2 સેમેસ્ટર તમારા ક્લિયર થાય એટલે 1 વર્ષનું બેચલર યુઝ કરીને તમે ડાયરેક્ટ બેચલરમાં જઈ શકો, ત્યાં તમારે ફાઉન્ડેશન કોર્સ ના કરવો પડે. એટલે આ ડાયરેક્ટ સબ્જેક્ટ રિલેટેડ એડમિશન આપણે એવું કહી શકીએ જર્મનીમાં. તો આ 2 પાથવે છે. હવે એપીએસ કઈ રીતે તમારે લેવું, કઈ વેબસાઇટ ઉપર ક્લિક કરવું, બેઝિક ઇન્ફોર્મેશન મેં સવારે મૂકી દીધી છે, પણ ઓરિજિનલી વેબસાઇટ ઉપર જઈને ક્યાં ફોર્મ ભરવાનું, શું કરવાનું, એ બધી ડિટેલ આપણે આજે સાંજે વિડીયોમાં બતાવીશું. તો હોપ યુ લાઈક ધીસ વિડીયો. તમારો કોન્ટેક્ટમાં કોઈ હોય છે જર્મની આવવાનું વિચારતું હોય, મેં ઓલરેડી ગઈકાલે 2 વિડીયો મૂકી દીધા છે કે યુનિવર્સિટી અને કોર્સ કઈ રીતે સિલેક્ટ કરવો, ગુજરાતી હિન્દી બંનેમાં સ્ક્રીન શેર કરેલો વિડીયો, પણ આખો વિડીયો સાંભળવો પડે તમારે જો જર્મની જવું. તમે ખાલી કોમેન્ટ લિંક જોઈને ડાયરેક્ટ લિંક લખી દો, વિડીયો ના જો ને પછી મને મેસેજ કરો તો મને ત્યારે દાંત ચડે કે તમે વિડીયો નથી જોતા ડાયરેક્ટ તમે લિંકો માગો છો. તમે વિડીયો તો જુઓ પહેલા, મેં તમને એમાં ડિટેલ બધી આપી છે, તમે એની જ વસ્તુ રિપીટ કરો છો પાછી મેસેજમાં. તો આ વસ્તુ એક કરો. અને આજે સવારે એપીએસ માટે વિડીયો મૂકી દીધો. એપીએસ માટે હજુ એક વિડીયો આવશે ઓફિશિયલી સ્ક્રીન શેર કરેલો.